નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પાઠ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના ચતુર્થ તાસમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે મિત્રો કે ઇમેજ સાથે અને વિડિયો સાથે તમને આ પાઠ વિડિયો લેક્ચરના માધ્યમથી ભણવાની મજા આવતી હશે. આ સાથોસાથ આપણી જ આંખ વિશે જોવાનું છે એટલે થોડી મજા રસપ્રદ પણ લાગતું હશે. તો આપણે અગાઉ જે વાત જોઈ કે ભાઈ આંખની સમાવેશ ક્ષમતામાં 3 પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ. ખાસ તો 3 પોઈન્ટ આંખની સમાવેશ ક્ષમતા. એક તો સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા, તો ભાઈ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. સમજેલા છો તે એટલા માટે તેમાં જતો નથી, ખાલી વ્યાખ્યા યાદ રાખવું છું કે ભાઈ આંખની સમાવેશ ક્ષમતા, તો ભાઈ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. એમાં બે શબ્દો એમાં હતા, નજીક બિંદુ, દૂર બિંદુ. એમાં આવી કે લઘુત્તમ અંતર, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. તો નજીક બિંદુ, તો ભાઈ જે નજીકના અંતર સુધી આંખનો લેન્સ તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે, અને એ બિંદુને નજીક બિંદુ કહે છે. ગઈકાલે પ્રયોગ કરાવો મતલબ છેલ્લા તાસમાં. ત્યારબાદ દૂર બિંદુ, તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અને બિંદુને દૂર બિંદુ કહે છે. અને મનુષ્યની આંખ નજીક બિંદુથી લઈને દૂર બિંદુ સુધી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિનું નજીક બિંદુ ખાલી જગ્યા અને દૂર બિંદુ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એટલે આપી કે જે તમારે યાદ કરવાનું છે. તો જો આ રીતે આંખના બધા જ અંગો બરાબર કામ કરે તો આપણી આંખ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી. પણ આંખના અંગોમાં કંઈક ખામી સર્જાય, કંઈક ક્ષતિ થાય તો આંખમાં ખામી ઉદ્ભવે છે. ગયા તાસમાં એક ખામી વિશે આપણે ચર્ચા કરી હતી, મોતિયો, કે જેમાં નેત્રમણી છે એના પર દુધિયા રંગનું પડ જામી જાય અથવા એ પારદર્શક બની જાય, જેને આપણે મોતિયો કહીએ છીએ. અને સર્જરી દ્વારા તેને દૂર કરી શકાય છે, ખામીનું નિવારણ કરી શકાય છે. પણ આંખની ભણતરની દ્રષ્ટિએ મહત્વની ખામીઓ જો હોય તો એના વિશે આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો તે માટે માનવ આંખની જે ખામીઓ છે એમાં આપણે આજે જોવાના છે, જેની આકૃતિ મેં અગાઉથી દોરી રાખી છે. લઘુ દ્રષ્ટિની ખામી, આ ગુરુ દ્રષ્ટિની ખામીની આકૃતિ છે. તો માનવ આંખમાં જે ખામી ઉદ્ભવે છે એના વિશે આપણે જોઈશું. તો ખાસ કરીને અત્યારે હું અહીંયા લખું છું કે ભાઈ એક તો લઘુ દ્રષ્ટિની ખામી, જેને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી તો ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી, જેને હાઇપરમેટ્રોપિયા, જેને હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે. એક ત્રીજી ખામી પણ ઉદ્ભવે છે. ત્રીજી ખામી પ્રેસબાયોપિયા. તો આ 3 ખામી છે માનવ આંખમાં ઉદ્ભવે છે. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસબાયોપિયા. ખાસ એના નામ યાદ રાખજો. લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 પ્રકારની ખામી, ખાસ તો અત્યારે નામ આપણે યાદ હોવા જોઈએ. સૌથી વધુ એકાગ્રતા આપણે તાસમાં જ રાખીએ. નામ ખાસ યાદ રહી રહ્યો છે. ભાઈ કે 3 ખામી એવી છે કે એક જ ખામી સમજી જશો, કોઈ પણ એક, ખાસ કરીને 2 માંથી, એટલે બધી તમને આવડી જશે, સમજી જશો. તો કાંઈ કરશો તો નથી કહેવાય. સમજવું પાકું કરવું બે થોડુંક અલગ વસ્તુ છે.
તો પહેલા આપણે નામ યાદ રાખીએ બરાબર. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા. આ ત્રણ ખામી માનવ આંખમાં ઉદ્ભવે. વાસ્તવમાં ઘણી બધી ખામીઓ આવે પણ આપણે શિક્ષણના રૂપમાં અત્યારે આ રીતે જોઈએ છે. તો ત્રણ પ્રકારની ખામીઓ છે એ માનવ આંખમાં ઉદ્ભવે છે. તો આગળ આપણે એક એક ખામી વિશે જોવા જઈએ તો સૌથી પહેલા લઈએ લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામી જેને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયાની આકૃતિ આપી છે, તમે જોઈ શકશો બરાબર. આ બિંદુઓ છે અલગ અલગ પ્રકારના. શું થાય છે એને આપણે સમજતા જઈશું કે લઘુ દ્રષ્ટિની ખામી ક્યારે કહેવાય અથવા તો કઈ પ્રકારની ખામી છે તો એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે. તો તમે જોઈ શકશો, આપણે અગાઉના તાસમાં જોઈ ગયા કે સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે. તો ભાઈ સિલિયરી સ્નાયુ નેત્રમણી છે એને જાડો પાતળો કરે, એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરે. હવે કઈ સ્થિતિમાં કઈ રીતનો વધારો ઘટાડો પણ તમે જોઈ ગયા કે સિલિયરી સ્નાયુ છે એ જ્યારે સંકોચાયેલા હોય ત્યારે લેન્સ આ રીતનો જાડો હોય. આ લેન્સની વાત છે. સંકોચાયેલો તો લેન્સ આ રીતનો જાડો હોય એટલે નજીકની વસ્તુ જોઈ શકે. જ્યારે શિથિલ હોય, વિસ્તરણ થયેલો તો લેન્સ પાતળો હોય એટલે દૂરની વસ્તુ જોઈ શકે. આવું કામ અહીંયા આવેલા સિલિયરી સ્નાયુઓ કરે છે. અહીંયા અને અહીંયા આવેલા સિલિયરી લેન્સને જાડો પાતળો કરે છે, જેની મદદથી આંખ નજીકની અને દૂરની વસ્તુ છે એને સ્પષ્ટ જોઈ શકે છે. તો આમાં શું થાય છે? તો આમાં એવું થાય છે કે જે ખામી હોય એમાં નજીકની વસ્તુ તો સ્પષ્ટ દેખાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય તો એ લઘુ દ્રષ્ટિની ખામી છે. ખાસ યાદ રાખજો, જે આ આવડી જાય તો એમનામ આવડી જવાબ છે. આમાં હું બને છે બે હાલ સમજાવતો જાઉં છું. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી બેને આપણે એક સાથે સમજીશું. એ લઘુ દ્રષ્ટિની ખામીમાં શું બને તો કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. ફરીવાર જોઈએ, લઘુ દ્રષ્ટિની ખામીમાં શું બને છે, શું સમસ્યા થાય છે તો કે નજીકની વસ્તુ હોય એ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો ગુરુ દ્રષ્ટિની ખામી શું બનશે? વિચારો. આનું બોલું છું તમે વિચારજો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય. તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં હાઇપરમેટ્રોપિયામાં શું બનવાનું? દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય. બરાબર ધ્યાન રાખજો. બેમાં શું બને? હવે આ પકવત દ્રષ્ટિ કે આમાં નજીકની સ્પષ્ટ દેખાય, દૂરનું સ્પષ્ટ નથી દેખાતું. એનો મતલબ શું છે? એનો લેન્સ જાડો જ રહે છે. સિલિયરી સ્નાયુના લેન્સને પાતળો કરી શકતા નથી, જાડો જ રહે છે. નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ લેન્સ જાડો રહે, દૂરની વસ્તુ તો લેન્સ પાતળો થવો જોઈએ પણ થતો નથી એટલે દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય. એનાથી શું ગુરુ દ્રષ્ટિની ખામીમાં મળે લેન્સ પાતળો જ રહેશે એટલે પાતળો હોય તો દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, આમ જાડો થતો નથી એટલે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી અથવા તો અસ્પષ્ટ દેખાય છે. બે ખામીમાં, આમાં લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની સ્પષ્ટ દેખાતી નથી. ગુરુ દ્રષ્ટિની ખામીમાં દૂરની સ્પષ્ટ દેખાય, નજીકની સ્પષ્ટ દેખાતી નથી. કારણ એક કારણ. આમાં લેન્સ લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ જાડો જ રહેશે, પાતળો થતો નથી. સિલિયરી સ્નાયુઓ એને પાતળો કરી શકતા નથી, જાડો રાખી શકે છે. એક ક્ષતિ છે. ગુરુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ પાતળો જ રહેશે, જાડો થતો નથી, જેને કારણે દૂરનું સ્પષ્ટ દેખાય, નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. આ મેઇન પ્રશ્ન. બીજું કારણ તો ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં જે દૂર બિંદુ હોય ને નજીક આવી જાય. ખાસ યાદ રાખજો, દૂર બિંદુ નજીક આવે. જોઈ આ બે આંખથી જોઈશું. લઘુ દ્રષ્ટિની ખામી વાળી આંખનું દૂર બિંદુ જે છે અહીંયા હોવું જોઈએ, જગ્યાએ આવી નજીક આવે એટલે નજીકનું દેખાય, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. નજીક આવવાનું કારણ લેન્સ પાતળો થઈ શકતો નથી કે જાડો રહે
પાતળો નથી થઈ શકતો, જાડો રહે એનું કારણ છે. એટલે દૂર બિંદુ નજીક આવે છે. એટલે જો આ દૂર બિંદુ નજીક આવે એટલે નજીકની વસ્તુમાંથી જે કિરણો આવે જોજો. દૂર બિંદુ નજીક આવે એટલે નજીકની વસ્તુમાંથી જે કિરણો આવે એ આંખના લેન્સમાંથી પસાર થઈ અને રેટિના પર કેન્દ્રિત થાય. રેટિના પર કેન્દ્રિત થાય એ જ વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય. આ એક યાદ રાખી લેજો કે આપણી આંખ કઈ વસ્તુને સ્પષ્ટ જોઈ શકશે, તો જે વસ્તુમાંથી આવતા કિરણો વક્રી ભવન પામીને રેટિના પર જ કેન્દ્રિત થવા જોઈએ એને સ્પષ્ટ જોઈ શકશે, બાકી નહીં. હવે આ દૂરબિંદુ નજીક આવે જોજો. દૂરબિંદુ નજીક આવે એટલે એમાંથી આવતા કિરણો નજીક આવે એટલે એમાં આવતા કિરણો વક્રી ભવન પામીને રેટિના પર કેન્દ્રિત થયા એટલે આ આપણે જોઈ શકીએ સ્પષ્ટ. પણ દૂરબિંદુમાંથી આવતા કિરણો અનંતરથી આવતા કિરણો લેન્સ જાડો છે, વક્રતા વધુ છે, કેન્દ્ર લંબાઈ ઓછી છે, અગાઉ આપણે જાણ્યું. જેથી વધારે વક્રીભવન કરવું, વધારે પૂર્ણ વક્રીભવન થયું અને રેટિનાની આગળ ભેગા થઈ ગયા. રેટિના અહીંયા છે, એની આગળ કેન્દ્રિત થઈ ગઈ એટલે દૂરની વસ્તુને આંખ સ્પષ્ટ જોઈ શકશે નહીં. દૂરની વસ્તુને આંખ સ્પષ્ટ જોઈ શકશે નહીં. હવે આ ખામીનું નિવારણ કરવું હોય તો શું થાય? તો ભાઈ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરો. યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો આ જે કિરણો વધુ અભિસરણ થાય, વધુ પડતા અભિસરણથી નજીક ભેગા થઈ જાય એને આ લેન્સ છે એ થોડો દૂર લઈ જાય એટલે રેટિના પર કેન્દ્રિત કરે છે. આ ખાલી પ્રકાશના વધુ પડતા અભિસરણથી થાય એટલે વહેલા કેન્દ્રિત થઈ જાય. અને અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ અપસાઇડ લેન્સ છે, અપસાઇડ લેન્સ એટલે એને થોડોક અપસાઇડ બનાવે એટલે રેટિના પર કેન્દ્રિત થાય. તો લઘુદ્રષ્ટિની ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આના મુદ્દા યાદ રાખો એટલે તમને આના મુદ્દા આવડી જશે. લેન્સ જાડો રહે, લેન્સ પાતળો રહે, નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, દૂરનું સ્પષ્ટ દેખાય, નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. દૂર બિંદુ નજીક આવે, નજીક બિંદુ દૂર જાય. તો આ નજીક બિંદુ છે. એન્ડ ડેશ એ સામાન્ય દ્રષ્ટિનું નજીક બિંદુ છે. એન્ડ એ ખામીવાળી આંખનું નજીક બિંદુ છે. જોજો નજીક બિંદુ દૂર જાય, આમાં દૂર બિંદુ નજીક આવે. હવે શું થશે? નજીકની વસ્તુમાંથી આવતા કિરણો પ્રકાશના ઓછા વિસરણથી, આ વધુ વિસરણથી રેટિનાની પહેલા કેન્દ્રિત થઈ જતા હતા. તો આ પ્રકાશના ઓછા વિસરણથી રેટિનાની પાછળ કેન્દ્રિત થાય એટલે વસ્તુ નજીકની વસ્તુ સ્પષ્ટ નહીં દેખાય, દૂરની સ્પષ્ટ દેખાશે. નજીક બિંદુ દૂર ગયું તો રેટિના પર કેન્દ્રિત થયા, પણ નજીક બિંદુમાંથી જ આવ્યા રેટિનાની પાછળ કેન્દ્રિત થયા એટલે સ્પષ્ટ દેખાતી નથી. તો એને સ્પષ્ટ દેખાડવા માટે ઓછા પ્રકાશના ઓછા વિસરણથી આ ખામી સર્જાય છે. તો બહિર્ગોળ લેન્સ, અભિસારી લેન્સ, અંતર્ગોળ લેન્સ, અપસારી લેન્સ, બહિર્ગોળ લેન્સ, અભિસારી લેન્સ એનો ઉપયોગ કરો તો જે દૂર કેન્દ્રિત થાય એને રેટિના પર કેન્દ્રિત કરી દે અને વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તો આ રીતે બે ખામીને એક સાથે સમજજો. બેની આકૃતિને બરાબર સાથે તમે સમજશો તો વધારે સારી રીતે તમને સમજાશે. હવે આગળ હું તમને એના મુદ્દા સર સમજુ ત્યાં લઘુદ્રષ્ટિની ખામીનો તો એનો પહેલો મુદ્દો આપણે લખીશું કે ભાઈ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે જ્યારે દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે જ્યારે દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. ઓલામાં શું આવશે? નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય દૂરદર્શીમાં, જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય. બીજો મુદ્દો આંખનો લેન્સ જાડો જ રહે છે, પાતળો થતો નથી. આંખનો લેન્સ જાડો જ રહે છે, પાતળો થતો નથી. ઓલામાં શું થશે? ઓલા એટલે કે દૂરદર્શી આંખનો લેન્સ પાતળો જ રહે છે, જાડો થતો નથી. પછીનો મુદ્દો આગળ જોવું છે દૂરબિંદુ નજીક તરફ ખસી આવે છે.
ઓલામાં શું છે નજીક બિંદુ દૂર તરફ ખસી જાય છે આમાં દૂર બિંદુ નજીક તરફ ખસી આવે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રકાશના વધુ પડતા અભિસરણથી પ્રકાશના વધુ પડતા અભિસરણથી આ ખામી સર્જાય છે ઓલામાં છે પ્રકાશના ઓછા અભિસરણથી ખામી સર્જાય છે અને છેલ્લો મુદ્દો તો ભાઈ લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગો લેન્સ વડે થાય છે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગો લેન્સ વડે થાય છે ઓલામાં છે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી થાય તો આ રીતે માનવ આંખમાં ઉદ્ભવતી 3 ખામીઓ એમાંની 2 ખામીઓ વિશે મેં તમને સમજૂતી આપી ફરી વખત ત્રણે ખામીને યાદ કરીએ કે માનવ આંખમાં કઈ ખામી ઉદ્ભવે લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા ગુરુદ્રષ્ટિની ખામી હાઇપર મેટ્રોપિયા ત્રીજી પ્રેસ બાયોપિયા તો લઘુદ્રષ્ટિની ખામી હું છે એની આકૃતિ સમજી લો એના મુદ્દા યાદ રાખીએ એક લઘુદ્રષ્ટિની ખામી સમજી લો એના પરથી ગુરુદ્રષ્ટિની ખામી બનાવતા તમને આવડવું જોઈએ કે ભાઈ ફરીવાર આ આકૃતિને સમજી લો આ કઈ આકૃતિ છે લઘુદ્રષ્ટિની ખામી તો ભાઈ લઘુદ્રષ્ટિની ખામી વાળી આંખનું દૂરબિંદુ હું છું જે અહીંયા હોય એ નજીક આવે હું કામ નજીક આવ્યું લેન્સ જાડો જ રહેશે પાતળો થઈ શકતો નથી એ બધા મુદ્દા લખ્યા છે લેન્સ જાડો જ રહેશે એટલે દૂરબિંદુ નજીક આવે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી ગુરુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી આંખનો લેન્સ જાડો જ રહેશે પાતળો થતો નથી જાડો જ જ્યારે ઓલામાં પાતળો જ રહેશે જાડો થતો નથી આમાં દૂરબિંદુ નજીક આવે આજે દૂરબિંદુ વસ્તુમાં આગળ દૂર હોય એ નજીક આવે જ્યારે આમાં નજીક બિંદુ દૂર છે જેથી દૂરથી કિરણ આવે એ રેટિના પર કેન્દ્રિત થાય આમાં નજીકથી આવે એ રેટિના પર કેન્દ્રિત આ ખામીવાળી આંખ છે આ નિવારણ છે તો આ રીતે આમાં દૂરબિંદુ નજીક તરફ ખસી આવે છે નજીક આવે છે ઓલામાં નજીક બિંદુ દૂર તરફ જાય છે પ્રકાશના વધુ પડતા વિસરણથી આ ખામી સર્જાય છે વધુ પડતા વિસરણથી એટલે વધુ અવલોકન થાય અને રેટિના કરતા વહેલા કેન્દ્રિત થાય આ ઓછા વિસરણથી આ ખામી સર્જાય છે જેથી કરીને રેટિનાની પાછળ કેન્દ્રિત થાય આ ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સ વડે થાય જ્યારે ગુરુદ્રષ્ટિ કે હાઇપરમેટ્રોપિયા ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી થાય તો આ રીતે આ ખામી છે એ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક ખામી જો તમને બરાબર સમજાઈ જાય આકૃતિ સાથે તેના ઉપરથી બીજી ખામી બની શકે છે આ પાઠમાંથી જે નવી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે એક 4 માર્કનો પ્રશ્ન પૂછાય તો 4 માર્કનો જે પ્રશ્ન પૂછાય એમાં એવું પૂછાઈ શકે કે ભાઈ લઘુદ્રષ્ટિની ખામી આકૃતિ દોરી સવિસ્તાર સમજાવો અથવા તો ગુરુદ્રષ્ટિની ખામી આકૃતિ દોરી સમજાવો અથવા તો બેનો તફાવત પણ આવી શકે કે તફાવત લખો લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો એવું આવે કે ભાઈ આંખની ખામી એટલે શું એના પ્રકારો જણાવી લઘુદ્રષ્ટિની ખામી સમજાવો આંખની ખામી એટલે શું તેના પ્રકારો જણાવી ગુરુદ્રષ્ટિની ખામી સમજાવો આવા ઘણા પ્રશ્નો બની શકે પણ આપણે એક બાબત સમજીએ છીએ કે આપણને પોઈન્ટ આવડતો હોય કોઈ પણ તો પ્રશ્ન ગમે રીતે પૂછે આપણને જવાબ સરળતાથી આપી શકીએ છીએ તો ફરી એક વખત જોઈ લો ક્યાં ક્યાં મુદ્દા યાદ રાખવા તો ભાઈ ક્યુબ સ્પષ્ટ દેખાય યાદ રાખો નજીકનું સ્પષ્ટ દેખાય દૂરનું અસ્પષ્ટ ગુરુદ્રષ્ટિ ખામીમાં ઊંધું લેન્સ કેવો રહેશે જાડો રહેશે
દૂરબિંદુ નજીક તરફ ખેંચ્યા, પ્રકાશના વધુ પડતા વિસરણથી અને અંતર્ગોળ લેન્સ. આખા પોઈન્ટને યાદ રાખવા માટે 1 2 3 4 5 6 શબ્દો યાદ રહી જાય અને આકૃતિ યાદ રહી જાય તો લગભગ તમને આખો પોઈન્ટ સારી રીતે સમજાઈ જાય. અને એના ઉપરથી ગુરુદ્રષ્ટિ, લઘુદ્રષ્ટિ આવડી જાય તો ગુરુદ્રષ્ટિ એના ઉપરથી આવડી જાય. તો મહત્વની વસ્તુ છે આકૃતિ અને કઈ રીતે આ ખામી ઉદ્ભવે છે. તો આ બાબત શરૂઆતમાં તમને વિડીયોના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી આકૃતિની મદદથી બોર્ડ વર્ક દ્વારા સમજાવ્યું. તમે પણ ખાસ વિડીયો તો બરાબર છે કે અનુભવ દ્રશ્ય સંવેદના મળી માટે આપણે જોઈએ, પણ ખાસ આકૃતિ દોરી અને આને જો હંમેશા તો ખ્યાલ આવશે. આમાંથી પ્રશ્ન પૂછી છે કે ઓ શું છે, આવો શું છે, આવો શું છે. તો ભાઈ લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરબિંદુ ઓ છે અને વાસ્તવિક દૂરબિંદુ સામાન્ય ખામીવાળી આંખ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખનું દૂરબિંદુ ઓ ડેશ. આવો એ ખામીવાળી આંખનું દૂરબિંદુ છે, આ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે દૂર જ હોવું જોઈએ, નજીક આવી ગયું, ખામી છે કારણે નજીક આવી ગયું. એટલે આ સંદર્ભમાં જોતો થાય ખામીવાળી આંખનું દૂરબિંદુ, આ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખનું દૂરબિંદુ. એવી જ રીતે આ નજીક બિંદુ ધ્યાન આ એમ ડેશ છે એ સામાન્ય આંખનું દૂરબિંદુ, સોરી નજીક બિંદુ, અને આ ખામીવાળી આંખનું નજીક બિંદુ. નજીક બિંદુ દૂર ગયું, જે નજીક રહેવું જોઈએ 25 સેમી એ જગ્યાએ દૂર ગયું, વધુ થયું, 25 કરતા વધુ સેન્ટીમીટર છે એ દૂર ગયું. તો આ રીતે ખામી છે એ આપણે જોવાની હોય. તો ફરીવાર યાદ રાખીએ, પહેલા તો કે માનવ આંખમાં મુખ્યત્વે 3 પ્રકારની ખામી ઉદ્ભવે. 1 લઘુદ્રષ્ટિ એટલે કે માયોપિયા, 2 ગુરુદ્રષ્ટિ એટલે કે હાઇપરમેટ્રોપિયા, 3 ટ્રેસ બાયોપિયા. એકને બરાબર સમજી લો શોર્ટકટ રીતે. નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, લેન્સ જાડો રહે છે, પાતળો થતો નથી, દૂરબિંદુ નજીક આવે છે, વધુ પડતા વિસરણથી આ ખામી સર્જાય છે, પ્રકાશના વધુ પડતા વિસરણથી આ ખામી સર્જાય છે, યોગ્ય કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ, એના સંદર્ભના મુદ્દા વિચારશો તો એક સાથે 2 ખામી તૈયાર થશે. અને એ જ રીતે ભણવું જોઈએ, બેને અલગ અલગ નહીં, જેથી કરીને સમજાય. ઘણી એવી રીતે તૈયાર કરવાથી બીજો ફાયદો એ પણ થાય કે ક્યારેક તમે 2 અલગ અલગ તૈયાર કર્યો હોય, પાકો કર્યો હોય, તો ક્યારેક લઘુદ્રષ્ટિની ખામી પૂછાય તો લખાય છે ગુરુદ્રષ્ટિની ખામી. અથવા તો વ્યવહારમાં ઘણી વખત ઊંધું થઈ જાય, લઘુદ્રષ્ટિની ખામી હોય તો આપણે ગુરુદ્રષ્ટિની ખામીની વાત થઈ છે. તો આ પ્રકારની ખામી છે એ સર્જાતી હોય છે. અને તમે જાણતા હશો કે આંખના ડોક્ટર પાસે આપણે જઈએ અને જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે એમાં જો જે પાવરના લેન્સ આપે, જે પાવર દર્શાવે, જો ધન દર્શાવે તો માની લેવાનું કે બહિર્ગોળ લેન્સ નસેશમાં પહેરવાના છે, એટલે કે આપણને કઈ ખામી છે સમજી લેવું. જો ઋણ દેખાવે તો અંતર્ગોળ લેન્સ, જો કોઈ પાસે પ્રિસ્ક્રિપ્શન હોય તો કાઢીને જોઈ લેજો, એના આધારે ખબર પડી જાય કે અંતર્ગોળ મારે કઈ ખામી છે. આ ખામીનું પ્રમાણ અત્યારે વધ્યું આપણા રોજિંદા જીવનમાં. જે તકલીફો ઊભી થઈ, આપણો ખોરાક, આપણો વ્યવહાર, આપણા કામકાજની પ્રવૃત્તિઓ, આ બધામાં જે બદલાવ આવ્યા, પર્યાવરણ ક્ષેત્રે જે બદલાવ આવ્યા એને કારણે આવી બધી સમસ્યાઓ છે એ ઊભી થઈ છે. અને આજ આપણે જોઈએ છે કે આંખની ખામીવાળા લોકોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. તમે ક્યારેક તમારા વડીલજનો સાથે ચર્ચા કરજો. એક સમય એવો તો આખા ગામમાં, ઘણા ગામ તો એવા છે કે જેમાં ખામીવાળો કોઈ વ્યક્તિ હશે જ નહીં. ઘણા ગામમાં બહુ ઓછું, પણ આજ જોઈ છે આપણે કે આ પ્રમાણ વધતું જાય છે. પહેલા એવું હતું અમુક ઉંમરે આ ખામી થતી, પણ હવે એ ઉંમરનું બંધન ખાસ રહ્યું નથી. તો થોડી ખામી ભણ્યા છે તો મારી તમને વિનંતી પણ છે કે તમારા ખાવા પીવામાં, થોડાક કામકાજમાં, થોડાક શરીરની કસરતમાં, યોગ પ્રાણાયામમાં પણ થોડુંક વાળજો, જેથી કરીને આવી કોઈ ખામી આપણને ન શકે. શિક્ષણનો હેતુ અત્યારની સ્થિતિ આપણી માટે 2 પ્રકારનો છે. એક તો ભણવું, તૈયારી કરવી, સારું પરિણામ લાવવું, પણ વાસ્તવિક શિક્ષણનો હેતુ છે જીવનનું શિક્ષણ, જીવન ઘડતરનું શિક્ષણ. તો જ્યારે ખામીની વાત આવી છે ત્યારે હું તમને એલર્ટ કરું છું, સાવચેત કરું છું કે
આ આંખની ખામી ઉદ્ભવવા માટેની જે બાબતો છે એમાં એક તો આપણું મેન છે આપણું ખાણીપીણી. ખાસ આપણો જે કુદરતી આહાર હોય એ રહેવો જોઈએ. આપણો મૂળ ખોરાક જે છે એ રહેવો જોઈએ. બજારું વાસી જીભને ભાવે એવો ટેસ્ટવાળો ખોરાક કરતાં જે વાસ્તવિક પોષક તત્વોની દ્રષ્ટિએ યોગ્ય છે એવો ખોરાક આપણે ખાઈશું તો આવી ખામીમાંથી આપણે બચીશું. ત્યાર પછી આપણું થોડુંક શરીરને વ્યાયામ, પ્રાણાયામ, યોગ, કસરત થોડુંક મળવું જોઈએ. ત્યારે બેઠાનું જીવન વધતું જાય છે, જેને કારણે આપણું શરીરની સંતુલન પણ ખોરવાતું જાય છે. તો થોડુંક આ પણ રહેવું જોઈએ. આંખ માટે જરૂરી કયા તત્વો છે? ખાસ કરીને ગાજરમાંથી વિટામિન એ મળે અને વિટામિન એ આંખ માટે ખૂબ જરૂરી છે. તો એવું કાચું ગાજર, બીટ, કાચું સલાડ અને થોડું ખોરાકમાં લઈ, કઠોળ જે કંઈ જરૂરી છે એ ખોરાકમાં લઈએ, જેથી કરીને એવી સમસ્યાઓમાંથી આપણે બચી શકીએ. આશા રાખું છું કે તમે કંઈક આના આધારે પોતાની જીવન રીતિ ગોઠવશો, જેથી કરીને આંખની સમસ્યા આપણને ન થાય અને આવી બધી ખામીમાંથી આપણે બચી શકીએ. તો આ રીતે બે ખામી. હવે ત્રીજી જે ખામી છે ટ્રેસ બાયોપિયા, એ આમાં બરોબર બેનું મિશ્રણ છે કે ભાઈ વ્યક્તિની ઉંમર વધે એમ બે વસ્તુ થાય. એક તો સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડે અને બીજું લેન્સ જે સ્થિતિસ્થાપક છે નેત્રમણી એની સ્થિતિસ્થાપકતા ઘટે. બે વાત થાય, જો સમજો. સિલિયરી સ્નાયુ નબળા પડે, બીજું લેન્સની સ્થિતિસ્થાપકતા ઘટે. આ બેયને કારણે ઘણી વખત વ્યક્તિને નજીકનું સ્પષ્ટ દેખાતું નથી, સાથોસાથ દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. બે, નજીકનું સ્પષ્ટ નથી દેખાતું, દૂરનું સ્પષ્ટ નથી દેખાતું. થવાનું કારણ બે, સિલિયરી સ્નાયુ નબળા પડવા, બીજું નેત્રમણી જે સ્થિતિસ્થાપકતા હોય છે એની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ. આના કારણે વ્યક્તિને નજીકનું સ્પષ્ટ ન દેખાતું, દૂરનું ન દેખાતું. બે ખામી છે જેને ટ્રેસ બાયોપિયા ખામી કહેવામાં આવે. અને એના નિવારણ માટે દ્વિફોકલ લેન્સ નો ઉપયોગ થાય. લેન્સનું નામ યાદ રાખજો, દ્વિફોકલ. પછી ચર્ચા કરશું, પણ બે છે એટલે નારો લઈ લીધું, જેમાં બે ભેગા આવી જાય. ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હોય, નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય. ઉપરનો અંતર્ગોળ, નીચેનો બહિર્ગોળ, બે લેન્સનું મિશ્રણ કરી અને બનાવવામાં આવે, જેથી કરીને નજીકનું દેખાવ મળે, દૂરનું દેખાવ મળે. તો આ રીતે માનવ આંખમાં ઉદ્ભવતી ખામીઓ વિશે આપણે આજના તાસમાં જોઈએ. આશા રાખીએ કે આપણને કોઈને એવી ખામી ન થઈ શક્ય હોય તો, અને હોય એ થોડાક સાવચેત રહે, ખાણીપીણીનો સુધારો કરે, જેથી તકલીફ ન થાય. તો આ રીતે આપણે માનવ આંખની ખામી છે એના વિશે જોયું, જાણ્યું. તમે આકૃતિ સાથે હોમવર્ક કર્યું છે, હોમવર્ક તમને મળી જશે. આંખની ખામી એટલે શું તેના પ્રકાર જણાવી તે નિવારવા વપરાતા લેન્સના નામ જણાવો. જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે આંખના લેન્સને જાડો પાતળો કરવો પડે છે અને વસ્તુનું પ્રતિબિંબ રેટિના પર રચાવવું જોઈએ. આંખમાં આવેલ સિલિયરી સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરી શકે છે. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો થઈ શકતો નથી, ત્યારે આંખની ખામી ઉદ્ભવે છે. આંખની ખામીના બે પ્રકાર છે. એક, લઘુ દ્રષ્ટિ, જેમાં વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. બે, ગુરુ દ્રષ્ટિ, જેમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. લઘુદ્રષ્ટિની ખામી નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.